જામનગરમાં આરોગ્ય માટે હાનિકારક ગણાતા એનાલોગ પનીર અને ચીઝના પ્રતિબંધની કડક અમલવારી કરાવવા માટે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા વિશેષ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવેલી આ તપાસ દરમિયાન એક નાસ્તાની દુકાનમાંથી છૂટક એનાલોગ પનીર તેમજ એક પિઝા પાર્લર પાસેથી 12.5 કિલોગ્રામ શંકાસ્પદ એનાલોગ ચીઝ જપ્ત કરવામાં આવ્યું છે. ફૂડ વિભાગની આ અચાનક અને સઘન કાર્યવાહીથી રેસ્ટોરન્ટ, પિઝા પાર્લર અને ફાસ્ટ ફૂડના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ફૂડ ઇન્સ્પેક્ટર એન.પી. જાસુલિયાએ જણાવ્યું હતું કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથેડા થતા ચેડા અટકાવવા માટે આ પ્રકારની ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. તંત્ર દ્વારા શહેરના તમામ વેપારીઓને ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા માટે માત્ર શુદ્ધ અને તાજું પનીર તથા ચીઝ જ ખોરાકમાં વાપરવાની કડક સૂચના આપવામાં આવી છે. Myself, N.P. Jasulia, Food Safety Officer, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જામનગર. ગત રાતના માનનીય આરોગ્ય મંત્રી શ્રી તેમજ ફૂડ સેફ્ટી કમિશનર શ્રી દ્વારા જે ઓર્ડર રિલીઝ થયો એ અંતર્ગત ચીઝ બટર અને પનીર જે ખાસ કરીને એનાલોગ તરીકે વેચાતું હોય, બનતું હોય, તો આવા કિસ્સામાં તપાસ કરવાની અને કોઈ જગ્યાએ સેલ થતું હોય, કન્ઝપ્શન થતું હોય તો એ તાત્કાલિક ધોરણે અટકાવવા અંગેની કામગીરી અત્યારે અમારે ટોપ પ્રાયોરિટીમાં છે. અને આજ સવારથી જ અમે 10-12 પેટી અત્યાર સુધીમાં ઇન્સ્પેક્શન કરી અને એક જગ્યાએથી અમને એનાલોગ મળી આવ્યું, જેનો સ્થળ ઉપર 12.5 કિલોનો નાશ કરવામાં આવ્યો છે અને એને સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપવામાં આવી છે. અને આ કામગીરી અમારી અવિરત ચાલુ રહેશે.